ખેતી કરી રહ્યા ત્યારે આજે અહીંયા જે ઉપસ્થિત આપણા બધા કાર્યકર્તાઓ આગેવાનો વેપારીઓ જ્યારે ભેગા થયા આપણો આ કાર્યક્રમ પત્યા પછી થોડી વાર આપણે બેસવાના છીએ કારણ કે આપણે જીએસટી સરકાર દ્વારા જે આપણને જીએસટીના માધ્યમથી જે નાના વેપારીઓને લાભ થવાનો એના માટેનું પણ આપણે એક કાર્યક્રમ કરવાનો છે ત્યારે આજે વિશેષમાં કંઈ નહીં કહેતા આજના કાર્યક્રમ પ્રસંગે અહીંયા જે મારું માન સન્માન કરવામાં આવ્યું તે બદલ હું આ તમામ મામલતદારશ્રી અને ટીડીઓ સાહેબનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માની મારી વાત કરું તો અસ્તુ વંદે માત્ર ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ કલાપે ખૂબ માર્ગદર્શન આપ્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આગળના ક્રમે આપણે સૌ આજના કાર્યક્રમમાં જે લાભાર્થી છે એમને પ્રમાણપત્રનું વિતરણ હરગવાન થેપલા લાડુ બાજરીના લાડુ છે રાજગરા રાગીના લાડુ છે જેટલી સહાય ઇડલી છે મિલેટ્સની પુડલા છે વધાવેલી ઈ વઘારેલો લોટ આપણા માનનીય ધારાસભ્ય શ્રી જનકભાઈ કે તેઓ સંદીપભાઈ ભીખાભાઈ લુખીને પ્રમાણપત્ર કરશે. હા વઘારેલો શું છે વઘારેલો રોટલો હા ઈ મકાઈના વડા મકાઈ સેવડો ઈ મકાઈનો ચેવડો બેન આ લોટ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ખીસુ નારોલા ઘનશ્યામભાઈ મોહનભાઈને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થશે. જેમને ટ્રેક્ટર માટે 1 લાખ રૂપિયાની સહાય સરકાર શ્રી તરફથી આપવામાં આવી છે ત્યારે એને વિનંતી કરીશ કે તેઓ પ્રમાણપત્ર સ્વીકારવા માટે મંચ ઉપર ઉપસ્થિત થશે અને જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ શ્રી જીતુભાઈ ડેરને વિનંતી કરીશ કે તેઓને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરશે. ઈ થેપલા છે ટીએચઆર ના બાલ શક્તિના ઈ મુઠિયા છે હા ભજીયા બાલ શક્તિના પકોડા. ત્યારબાદ આગળના ક્રમે નારોલા જીતુભાઈ રામજીભાઈ ને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થશે. જેઓ પાવર સ્ટેશનના લાભાર્થી છે અને અંદાજે 80,000 રૂપિયા જેટલી સહાય એમણે મેળવી છે ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મધુભાઈ નવાપરાને વિનંતી કરીશ કે તેઓ તેમનું પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરે. મગફળી છે લાઠી આપણે યાર્ડમાં રવિ પાક કૃષિ મેળો છે. કૃષિ મેળાના બધા સ્ટોલ તમને બતાવું સ્ટોલ આપણે ભરતભાઈ જરીખિયાનું માય પ્રાકૃતિક ખામનું ફોર્મ છે સ્ટોલ છે એ બધી આવી બધી પ્રોડક્ટ થોડીક લાવ્યા છે બાકી સુરત ગયા છે. 100 રૂપિયાનું અથાણું મળશે તમને ખજૂરનું અને લીંબુનું એકવાર ટેસ્ટ કરી દેજો બેસ્ટ ક્વોલિટી છે. આ બાજુ કૃષ્ણા પ્રાકૃતિક ફાર્મ વાળાનું છે હરગવાનો દ્વારાનો રસકાનો પાવડર તમને મળી જાય. કોન્ટેક્ટ કરી લેજો. આ બધી બાળ મંદિરની વસ્તુ છે તૈયાર કરીને લાવ્યા છે. આવું બધું મૂક્યું છે. રવિ કૃષિ મહોત્સવ વન વિભાગ અમરેલીથી સ્ટોલ છે. સરકારી વન વિભાગના અધિકારો સાહેબો બેઠા છે. આવા સ્ટોલ છે અહીંયા ખાતર ફર્ટિલાઇઝરનો ખાતરનો છે બાકી ટ્રેક્ટરના 2 સ્ટોલ છે બાકી અહીંયા મીટિંગ હાલે છે આવી રીતે. સ્ટોલ નંબર 12 બેટર કોટન. હા કેનું છે શું છે સીબીઆઈ બીસીઆઈ એટલે હું બેટર કોટન ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન થાય એને લઈને અમે માહિતી આપી છે ખેડૂત મિત્રોને અને આ અમારો સ્ટાફ છે 60,000 ખેડૂતો સાથે અમે કામ કરીએ છીએ. આ અમારું મટીરિયલ છે. આ બધા પાણા હું કેમ મૂક્યા છે?
ઉડી ન જાય એટલે ભાઈ ઉડી જાય ને ભાઈ નકર આ ખેડૂતોને ન મળે ભાઈ આ સાચી માહિતી જે ખેડૂત સુધી પહોંચાડવાની હોય દરેક અમારા સ્ટાફને 500 ખેડૂતો કરીને એ રીતના અમારો 100 જણાનો સ્ટાફ છે અને 60 થી 70,000 ખેડૂતો સાથે અમે કામ કરીએ છીએ. અમારી મેન ઓફિસ છે ઢસા જંકશનમાં પંચદીપ કોટન છે અને પરિશ્રમ ફાઉન્ડેશન દ્વારા અમારો આ ચાલતો પ્રોગ્રામ છે.